નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું કચ્છથી। રાપરમાં લિફ્ટ અકસ્માતે યુવાનનું મોત થયું છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી। જણાવી દઈએ આપને કે રાપર શહેરની વતની મસાલા સુપરમાર્કેટમાં અકસ્માત। માલ સામાન લઈ જતી લિફ્ટમાં યુવાનનું માથું ફસાયું। ગંભીર ઇજાઓ બાદ યુવાનને હોસ્પિટલ ખસેડાયો। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો છે। ઘટનાની વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પોલીસ તપાસ સ્થળે પહોંચી પ્રાથમિક અનુમાન મુજબ લિફ્ટની ખામીથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। જ્યારે લિફ્ટથી એક માલ સામાન લઈ જતી લિફ્ટ દ્વારા યુવાનનું માથું ફસાઈ ગયું હતું લિફ્ટમાં અને તેનું મૃત્યુ થયું છે। જ્યારે રાપર તાલુકાની આ ઘટના છે। માલ સામાન લઈ જતી લિફ્ટમાં યુવાનનું માથું ફસાઈ ગયું અને સાથે જ આ ગંભીર ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ હાઇડ્રોફોલિક જે લિફ્ટ આવે છે, હાઇડ્રોલિક જે લિફ્ટ હોય છે તે લિફ્ટની અંદર માલ સામાન ઉપરથી નીચે લઈ જવામાં આવતો હોય છે। તે દરમિયાન એક ગંભીર ઘટના બની છે। તેની અંદર એક યુવાનનું મોત થયું છે, તેનું માથું ફસાઈ ગયું છે લિફ્ટની અંદર। તો કચ્છના રાપરથી આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે।